આદિવાસીઓ જળ જમીન જંગલના માલિકો છીએ, તે આ માલિકોને આવી રીતે પકડીને પૂરી દેવામાં આવ્યા. અમારો અવાજ ન કોઈ સાંભળે. અમારા માટે એક યુવા નેતા જ્યારે બહાર નીકળ્યો છે ત્યારે અમે આદિવાસીઓ શા માટે ના આવીએ? હવે એ કામ એટલું બધું સારું થઈ રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક ભાજપને પેટમાં દુખ્યું અને એમને ખોટી ફરિયાદ કરીને જેલમાં પૂરી દીધા. 156 ધારાસભ્યોની સામે આ એક એવો ધારાસભ્ય છે જેનું નામ દરેકને મોઢે છે અને એમની લડતના કારણે ખોટી ઓફિસો પકડાઈ. છોટાઉદેપુરની વાત હોય, દાહોદની વાત હોય, જાલોદની વાત હોય, આ નાની સૂની વાત નથી કે ભરૂચમાં અત્યારે કોઈ પણ બીજા લોકો જાય ને તો લોકો મારવા દોડે છે. ચૈતરભાઈ માટે વેલકમ કરે છે. ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવેલા છે. ચૈતરભાઈને ખોટી રીતે આરોપ લગાવી અને જેલમાં પૂરી નાખેલા છે. એ તો બધાએ જોયું છે કે બહુ ખોટો અત્યાચાર થયો છે અને ખોટી રીતે એમને ફસાવવામાં આવ્યા છે. અમે લોકો આ સરકારને બતાવી દેવા માંગીએ છીએ કે અમે લોકો વધારે ટાઈમ આ લોકોના સત્તા ઉપર રહેવા ટકવા દઈશું નહીં. 156 ધારાસભ્ય હોવા છતાં પણ ભાજપે ગુજરાતની અંદર ખાલી ઘાસ કાપવાનું કામ કર્યું છે અત્યાર સુધી. નેત્રંગમાં ઊભો છું અને આ એ સભા સ્થળ છે જ્યાં આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રી આવવાના છે ચૈતર વસાવાના સમર્થનમાં. ચૈતર વસાવા એટલે આ નામ અત્યારે છેલ્લા ઘણા સમયથી બહુ જ ગુંજી રહ્યું છે અને ભરૂચ હોય કે આદિવાસી સમાજ હોય તેની અંદર પણ આ ચૈતર વસાવા નામ ખૂબ જ ગુંજી રહ્યું છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો આપણી સાથે છે, તેમની સાથે વાતચીત આપણે કરવાના છીએ અને પાછળ તમે જોઈ રહ્યા છો કે તૈયારી ચાલી રહી છે. નેત્રંગની અંદર આ સભા સ્થળ છે અને આ સભા સ્થળની અંદર આમ આદમી પાર્ટીના બંને મુખ્યમંત્રી આવવાના છે, તેને લઈને તૈયારીઓ ચાલી રહી છે. તમે શા માટે અહીંયા આવ્યા છો અને આ પ્રોગ્રામ શું થવાનું છે, શા માટે થવાનું છે? હું ડીબી ડામોર સ્ટેટ ઉપાધ્યક્ષ છું આમ આદમી પાર્ટીનો. અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા કે અમારો એક આદિવાસીનો એક નેતા તરીકે અને એમને એક આદિવાસી અમારા સમાજના જે હક્કો અને અમારા જે અધિકારો છે એ અધિકારોનો અમારા પૈસા એક્ટ હોય, અમારે ભારતના બંધારણ મુજબના અમારા અધિકારો હોય, વન જળ જંગલ જમીનના અમે માલિકો છીએ અને એ માલિકોને રક્ષણ કરવા માટે એ જ્યારે ઉતર્યા હતા ત્યારે એને વિના કારણે કંઈ પણ કારણ વગર એમને એક સાજિશ કરીને એમને ફસાવ્યા છે. એમને જે અટક કરવામાં આવ્યા છે અને એમને જેલમાં મૂકવામાં આવ્યા છે એ પ્રકારમાં અમે આમ આદમી પાર્ટીના તમામ માણસો ગુજરાત રાજ્યમાંથી અમે 1 લાખથી વધુ માણસો એકઠા થઈશું અને અમારો અવાજ અમારે બંધારણ બાબા સાહેબ આંબેડકરે અમને જે આપ્યું છે એનો અમે અવાજ ઉઠાવીશું. અને ચૈતરભાઈ વસાવા કે જે એક સમાજ માટે કામ કરી રહ્યા છે એને વિના કારણે આ રીતે જેલમાં મોકલવા અને યુવા નેતાને આ રીતે એને જેલમાં યોગ્ય નથી. એટલે અમે અમારા સંયોજક અને મુખ્યમંત્રી દિલ્હીના શ્રી અરવિંદ કેજરીવાલ અને શ્રી ભગવત માન જે આપણે પંજાબના મુખ્યમંત્રી છે તે કાલે આવવાના છે અને એ અનુસંધાનમાં અમે બધા આદિવાસી સમાજ અમારો અમે બધા આદિવાસીઓ અમે કોઈ પક્ષમાં માનતા નથી. આદિવાસીઓ જળ જમીન જંગલના માલિકો છીએ, તે આ માલિકોને આવી રીતે પકડીને પૂરી દેવામાં આવ્યા. અમારો અવાજ ન કોઈ સાંભળે એટલે એ માટે અમે એકઠા થવાના છીએ. જય હિન્દ, જય ભારત. અચ્છા, શું લાગે તમને આદિવાસી સમાજના લોકો આવશે? ક્યાંથી આવશે? આજુબાજુ આસપાસના વિસ્તારમાંથી કે માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકરોને એવી રીતે? નહીં, અમારે આદિવાસી સમાજ અમારા માટે એક યુવા નેતા જ્યારે બહાર નીકળ્યો છે ત્યારે અમે આદિવાસીઓ શા માટે ના આવીએ? હું તો મારા આદિવાસી સમાજના તમામ ભલે બીજેપી હો, કોંગ્રેસ હો, આમ આદમી હો કે કોઈ પણ હો, પણ જ્યારે અમારા આદિવાસી સમાજના નેતાને આવી રીતે કરવામાં આવતું હોય, અમારો અવાજ દબાવી દેવામાં આવતો હોય, અમારા મૂળ માલિકો જે કે અમે જળ જમીન જંગલના મૂળ માલિકોને આ રીતે અમને બાજુએ હડસેલી દેવામાં આવતા હોય તો એ વખતે કોઈ આદિવાસી સમાજ એમાં યુવા હો, બુઝુર્ગો હો, નવયુવાન હો અથવા કર્મચારી હો કે બધા અમારા હક્કો માટે જે લડતા હોય એના માટે અમે પણ લડીશું. અમે ચૈતરભાઈ વસાવાની સાથે રહીશું. અચ્છા, ચૈતરભાઈ વસાવાની સાથે કે પછી આમ આદમી પાર્ટીની સાથે? ખાસ તો ચૈતરભાઈની સાથે, કારણ કે ચૈતરભાઈ જે રીતે સમાજનું કામ કરી રહ્યા છે, આમ તો વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા એના પહેલાં 10 વર્ષથી કામ કરતા હતા. આદિવાસી સમાજમાં એક એમનું નામ હતું અને એમણે જે રીતના સમાજ માટે ન્યાય માટે લડતા હતા ત્યારે જ્યારે શરૂઆત હતી આમ આદમી પાર્ટીની પણ બહુ ઓછા ધારાસભ્ય મેં જીતાયા ત્યારે મોટી લીડથી જીતાયા હતા. લોકોએ સ્વયંભૂ એમને જ્યારે મદદ કરી છે ત્યારે અત્યારે વધુ મદદ કરે એ માટે લોકોમાં એ કામ કરતા હતા. હવે એ કામ એટલું બધું સારું થઈ રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક ભાજપને પેટમાં દુખ્યું અને એમને ખોટી ફરિયાદ કરીને જેલમાં પૂરી દીધા. 2024ની લોકસભાની ચૂંટણીમાં બહાર ન આવે આ એક પ્રકારનું એમનું કાવતરું છે. પણ અહીંના લોકો જાગી ગયા છે. ભરૂચ વિસ્તાર લોકસભાના જ નહીં, ટોટલ સમગ્ર આદિવાસી વિસ્તારમાં જાગી ગયા છે અને બધાથી મદદ કરી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટી તો ખરી જ, કારણ કે એ પાર્ટી સાથે છે એટલે આમ આદમી પાર્ટી તો છે જ. આમ આદમી પાર્ટી મહીસાગર હોય, આમ આદમી પાર્ટી અરવલ્લી હોય, આમ આદમી પાર્ટી દાહોદ હોય, આમ આદમી પાર્ટી પંચમહાલ હોય, કોઈ પણ જિલ્લામાંથી દરેકથી કાર્યકરો આવે છે. પણ મુખ્ય જોગ છે આદિવાસી સમાજના બધા જ અગ્રણીઓ, સાથે સાથે સમગ્ર ગુજરાતમાં બી લાગણી તો છે જ
કારણ કે 156 ધારાસભ્યોની સામે આ એક એવો ધારાસભ્ય છે કે જેનું નામ દરેકને મોઢે છે. દરેક માટે યાદ છે કે ભાઈ ચૈતરભાઈ કંઈક કામ કરી રહ્યા છે. ધારાસભ્ય બન્યા પછી 2-3 ઉદાહરણ સાથે વાત કરીએ તો ભ્રષ્ટાચાર સામે લડત જો કોઈ ધારાસભ્ય આપી તો ચૈતરભાઈ આપી છે. અને એમની લડતના કારણે ખોટી ઓફિસો પકડાઈ. છોટાઉદેપુરની વાત હોય, દાહોદની વાત હોય, જાલોદની વાત હોય, આ નાની સૂની વાત નથી. એટલો બધો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નર્મદાપુરની વાત છે, માનવ સર્જિત પૂર હતું ત્યારે સૌથી પહેલાં મદદ કરનાર કોણ ગયું? ચૈતરભાઈ ગયા હતા. એમને પોતે પોતાના ફંડમાંથી પોતાના લોકોને મદદ લઈને એ જે 2-4 દિવસ એવા ઉજાગરા કર્યા, રાત દિવસ મદદ કરી હતી, એ બધા લોકોને યાદ છે કે ભરૂચમાં અત્યારે કોઈ પણ બીજા લોકો જાય ને તો લોકો મારવા દોડે છે. ચૈતરભાઈ માટે વેલકમ કરે છે. ત્યારે અત્યારે આ દુઃખની ઘડીએ બધા ચૈતરભાઈની સાથે છે. એટલે અમે ચોક્કસ એક આમ આદમી પાર્ટી છે જ. એટલે કોઈ નેતા બીજો જ મારવા દોડે છે એમ કહો? હા, એ તો જોયું જ નહીં. આપણે બધા સોશિયલ મીડિયામાં નથી જોયું કે હમણાં ભરૂચમાં જે કંઈ લોકો ગયા, બરાબર, આપણે બધાએ જોયું છે. એ ઉદાહરણ જ છે. એટલે હવે જ્યારે બી પ્રચાર માટે જશે ત્યારે બી એમને તો કોઈ ઊભા નહીં રહેવા દે. એટલે એ બધાને ખબર છે. અમારે કંઈ કહેવું નથી, પણ એટલું છે કે આ કાલનો પ્રોગ્રામ જોઈ લો, કંઈ 1 લાખ કરતાં પણ વધુ સંખ્યામાં લોકો આવશે. બરાબર. તમે અહીંયા ક્યાંથી આવ્યા છો? અમે મેઘરજ ભિલોડાથી આવેલા છીએ. હું આમ આદમી પાર્ટીનો તાલુકાનો પ્રેસિડન્ટ છું અને મેઘરજથી આવેલા છીએ. અને અમે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આવેલા છે. ચૈતરભાઈને ખોટી રીતે આરોપ લગાવી અને જેલમાં પૂરી નાખેલા છે, જે એમના સમર્થનમાં અમે ફૂલ્લી સપોર્ટ કરવા માટે તમને આવેલા. શું લાગે છે કે અહીંયા જે આદિવાસી સમાજ આવશે અરવિંદ કેજરીવાલને કે અથવા તો પંજાબના મુખ્યમંત્રીના માટે જોવા માટે આવશે કે પછી કે ચૈતરભાઈના સમર્થનમાં આવશે? આમ આદમી પાર્ટી ભગવત માન સાહેબ અને કેજરીવાલ સાહેબ એમના સંયોજક છે. કેજરીવાલ સાહેબ તો અહીંની જે પ્રજા આવશે, જે પણ અમારા આદિવાસી ભાઈઓ, એ બધા જ પાર્ટીના અને ચૈતરભાઈના સમર્થનમાં ફૂલ્લી આવશે. બેન, તમે ક્યાંથી આવ્યા છો? હું અમદાવાદથી આવી છું, પણ આમ અરવલ્લીની છું. ચંદનબેન ખરાડી. હું જાતે મંત્રી તરીકે છું, પ્રદેશ મંત્રી તરીકે યુથમાં છું. અચ્છા, કેમ અહીંયા આવ્યા છો? હું અહીં ચૈતરભાઈના સમર્થનમાં આવી છું, કેમ કે તેમને અને તેમની વાઈફને જે રીતે અત્યાચાર એમની ઉપર થયો છે એ તો બધાએ જોયું છે કે બહુ ખોટો અત્યાચાર થયો છે અને ખોટી રીતે એમને ફસાવવામાં આવ્યા છે. એટલે અમે લોકો જમીન અને જંગલના માટે અમે લોકો આદિવાસી બધા અમે લોકો એકત્ર થઈને આજે બતાવવા માંગીએ છીએ કે ગુજરાતમાં આ અત્યાચાર વધુ ટાઈમ ચાલશે નહીં. અમે લોકો આ સરકારને બતાવી દેવા માંગીએ છીએ કે અમે લોકો વધારે ટાઈમ આ લોકોના સત્તા ઉપર ટકવા દઈશું નહીં. અને જે આ લોકોએ જે આ ના લડે એના માટે એનું જે કાવતરું ઘડ્યું છે એના માટે થઈને અમારી લડત છે કે એ લોકો સુધરી જાય તો સારું. બાકી અમને બધાને આવડે છે કે અમે આંગળી ચીંધે રસ્તે બી અત્યારે ચાલીએ છીએ, અમે શાંતિથી જ કરીએ છીએ, પણ આ બધી વસ્તુઓ અમને લોકોને અન્યાય આપે છે. તમે જોઈ લીધું છે કે અત્યારે આદિવાસીને કેટલા બધા અન્યાયો થઈ રહ્યા છે. એના માટેની અમારી લડત છે, બીજું કશું એ છે નહીં. આમાં તમે ક્યાંથી આવ્યા કાકા? અરવલ્લી. અરવલ્લીથી. તમે પણ અરવલ્લીથી સભામાં? હા, હું પ્રદેશમાં એસટી સેલનો કારોબારી સદસ્ય છું. અને અમે આજે આવ્યા છીએ આમ આદમી પાર્ટી તો ખરી જ, પણ ચૈતરભાઈના સમર્થનમાં આવ્યા છીએ. બિલકુલ. તમે ક્યાંથી આવ્યા? સૌ પ્રથમ તો મેઇનસ્ટ્રીમ મીડિયા તરફ હરણફાળ ભરી રહેલ જમાવટને અભિનંદન કે અમારે નાના માણસોને કવરેજ આપે છે. હિરેનભાઈ શ્રીમાળી નામ છે મારું અને હું લુણાવાડાનો મહીસાગર જિલ્લાનો વતની છું. છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર ચાલે છે અને 28 વર્ષથી અત્યારે હાલમાં 156 ધારાસભ્ય હોવા છતાં પણ ભાજપે ગુજરાતની અંદર ખાલી ઘાસ કાપવાનું કામ કર્યું છે અત્યાર સુધી. પરંતુ પહેલી વખત કપાસ કાપીને જે ભાજપે ગંભીર ભૂલ કરી છે, તો છેલ્લા 2 ટર્મની અંદર લોકસભાની અંદર એક પણ સીટ બીજા કોઈ પાર્ટી જીતી નથી શકી. તો એ રેકોર્ડ આ વખતે બ્રેક થવાનો છે. એ આજના જમાવટના માધ્યમથી હું આપને જણાવી રહ્યો છું. અને ભરૂચની લોકસભા એ જંગી બહુમતીથી ચૈતરભાઈ વસાવા જીતી રહ્યા છીએ. સાથે સાથે અમે આજે નેત્રંગ ખાતે સત્યની સાથે છીએ એટલા માટે આવ્યા છીએ. અને સત્ય માટે કામ કરતી અને લડતી પાર્ટી અને એના માણસો એટલે આમ આદમી પાર્ટી. એટલે અમે સત્યની સાથે છીએ, એટલે આમ આદમી પાર્ટીની સાથે છીએ અને ચૈતરભાઈ વસાવાની સાથે છીએ. અને આ કાર્યક્રમની અંદર અંબાજીથી લઈને ઉમરગામ સુધીના પટ્ટાના તમામ આદિવાસી સાથીઓ અને સાથે સાથે ગુજરાતની જે ન્યાયપ્રેમી જનતા છે એ આ કાર્યક્રમની અંદર જોડાવાની છે. અને આ જે કાર્યક્રમ છે એ ખૂબ ઐતિહાસિક થવાનો છે. અને ભાજપની જે 26માંથી 26 સીટો મેળવવાની જે 2 વખતની
રેકોર્ડ છે એ આ વખતે બ્રેક થવાનો છે અને એમની મનસા ઉપર પાણી ફરી વળવાનું છે. અને એ સૌ પ્રથમ લોકસભા એ 2024ના ઇલેક્શનની અંદર ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી ચૈતર વસાવા સાહેબ માનનીય જંગી બહુમતીથી જીતી રહ્યા છીએ એવું આજે અમે તમારી માધ્યમથી ગુજરાતની જનતાને અને ભ્રષ્ટ ભાજપને એક સંદેશો આપવા માગીએ છીએ કે આવનારો સમય એ આમ આદમી પાર્ટીનો સમય હશે, ન્યાયપ્રિય વ્યક્તિઓનો હશે, ઈમાનદાર વ્યક્તિનો હશે અને સચ્ચાઈ માટે લડવાવાળી આમ આદમી પાર્ટીનો હશે એવું અમે તમારા માધ્યમથી સૌને જણાવવા માગીએ છીએ. આભાર. અચ્છા, તમારું શું કહેવું છે? ચૈતરભાઈ જો ભાજપમાં જોડાય તો આ આદિવાસી સમાજ સાથ આપશે એમને? ના, એવું નથી. અમને વિશ્વાસ છે કે અમારા આદિવાસી સમાજનો જ્યારે નેતા આટલી સુધી પહોંચતો હોય એટલે ચૈતરભાઈ પર અમને બિલકુલ વિશ્વાસ છે. એટલે હું સૌ ગુજરાતની જનતાને, બધા ભાઈઓ બહેનોને અને આદિવાસી પ્રજાને અને બધાના આજુબાજુ બધાઓને હું વિનંતી કરું છું કે એક પ્રમાણિક વ્યક્તિ શિક્ષણ, આરોગ્ય હોય, દવાખાનું હોય કે રોજગારી હોય કે મહિલાનો પ્રશ્ન હોય એને ઉકેલ કરનાર જે આપણે કેજરીવાલે જે એક આમ આદમીને એમ કે સવલતો જે આપી છે એ જોઈને તમામ માણસો અહીંયા કાલે સારા પ્રમાણમાં ભેગા થાય અને આવે અને એક બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણને જીવતું રાખવા માટે બુલંદ બનાવે એવી હું સૌને અપીલ કરું છું. ઓકે, હું આ તરફ તમને બતાવવા માગીશ કે અત્યારે તૈયારીઓ જે છે તૈયારીઓ ચાલી રહી છે અને ખાસ કરીને જ્યાં નેત્રંગ છે, નેત્રંગની અંદર જે સભા થવાની છે આ સભાને લઈને અહીંયા અત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો અહીંયા પહોંચ્યા છે, હોદ્દેદારો અહીંયા પહોંચ્યા છે અને આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રી એટલે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવત માન અહીંયા પધારવાના છે, અહીંયા આવવાના છે, જેને લઈને લોકોનું કહેવું છે, આમ આદમી પાર્ટીના કાર્યકરોનું કહેવું છે કે મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ પણ અહીંયા આવશે.